હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કંડક્ટર ભરતી અંતર્ગત મોડેલ પેપર નંબર 6, જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ મોડેલ પેપર 5 ના જોઈએ, આગળના 5, એ તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, બરોબર? એટલે પ્લે લિસ્ટની મુલાકાત લઈ લો એકવાર. સરસ મજાનું એક પ્લે લિસ્ટ લેક્ચરનું બનાવી દીધું છે. પ્લસ તમારું કામ છે લેક્ચરને મેક્સિમમ શેર કરવાનું, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કર્યું ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો. અને આપણા લેક્ચરની લિંક મેક્સિમમ શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. કોલ ટોટલ 10 મોડેલ પેપર બની રહ્યા છે ફૂલ, એ પણ તમને વિધિન 1 વીકમાં મળી જશે ટોટલ. ચાલો, જય હિન્દ. આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બધાને પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે? તો ખાસ યાદ રાખજો, જે પીયુસી સર્ટિફિકેટ છે એ 6 મહિના માટે માન્ય રહે છે. કેટલા મહિના માટે માન્ય રહે છે પીયુસી સર્ટિફિકેટ? 6 મહિના માટે માન્ય રહે છે. પીયુસીનું પૂરું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરવાની છે, પીયુસીનું પૂરું નામ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રિવર્સ લાઇટ હોય, આ રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? તો કે સફેદ હોય છે. જ્યારે તમે કોઈ ગાડી આપણે રિવર્સ લાઇટ છે તો રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? સફેદ હોય છે. લાલ, પીળો, વાદળી ના હોય ખાસ, એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, જ્યારે કોઈ કલમ અંતર્ગત જ્યારે કોઈ અકસ્માતનો ગુનો દાખલ થયો હોય અને વળતરનો જે દાવો કર્યો હોય કોર્ટમાં, બરોબર છે, એમાં એને પૂરતો ન્યાય ન મળ્યો હોય અને જો એને હાઈકોર્ટમાં અપીલ કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ સેક્શન અંતર્ગત કરી શકે છે? તો કલમ 173. ખાસ એટલે ખાસ યાદ રાખજો. વળતરના દાવાના ચુકાદામાં અપીલ હાઈકોર્ટમાં, કલમ 173. જો કોઈ પાસ કે ટિકિટ વગર બસમાં કોઈ મુસાફરી કરતું હોય, બરોબર છે, તો એના માટે દંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો સેક્શન 178 છે. એમાં કરવામાં આવી છે કે વિદ્યાર્થી મિત્રો, કે જો મુસાફરી દરમિયાન બસમાં કોઈ પણ વ્યક્તિ હોય, એની પાસે પાસ નથી કે ટિકિટ નથી, બરોબર છે, તો એના માટે જે દંડ કરવામાં આવે છે ને, એ દંડની જોગવાઈ છે એ સેક્શન 178 કરવામાં આવી છે, જે કંડક્ટર ભરતી માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. કંડક્ટર તરીકે જ્યારે તમે તમારી ફરજ પર હાજર થાઓ ત્યારે તમને માલુમ પડે કે આ વ્યક્તિ પાસે પાસ નથી કે ટિકિટ પણ નથી, છતાં એ બસમાં મુસાફરી કરી રહ્યો છે, બરોબર છે, તો કેટલો દંડ કરવો એની જોગવાઈ 178 કરવામાં આવી છે. નશાયુક્ત હાલતમાં જો વાહન હંકાવનાર હોય તો મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ ગુનો બને છે. ખાસ એટલે ખાસ કરજો, એમવી એક્ટ. માનો કે કોઈ દારૂ પીને ગાડી ચલાવતો હોય તો એક ગુનો બને છે. કયો ગુનો બને છે? 185 નો મોટર વ્હીકલ એક્ટ. આનો જવાબ તમારે છે એ કોમેન્ટમાં આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમે ફેલ થાવ ત્યારે બીજી ટેસ્ટ તમે ક્યારે આપી શકાય, આ તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. તમારા બધા પાસે લાયસન્સ તો હશે જ, એટલે તમને વધારે ખ્યાલ હશે. નેક્સ્ટ, જ્યારે કોઈ અકસ્માત થાય આવા સંજોગમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રત્યે ફરજ કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? તો કે કલમ 134 દર્શાવવામાં આવી છે, કે જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે ડ્રાઈવરની ઈજાગ્રસ્ત વ્યક્તિ પ્રત્યેની ફરજ છે એ કલમ 134 કરવામાં આવી છે. ભયજનક રીતે વાહન હંકારનારની આગળની કાર્યવાહી કે જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો એમવી એક્ટની કલમ 184 કરવામાં આવી છે, બરોબર છે. એમવી એક્ટ, મોટર વ્હીકલ એક્ટના બધા પ્રશ્નો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ભયજનક રીતે બસ ચલાવતો હોય તો એની વિરુદ્ધ આગળની કાર્યવાહીને જોગવાઈ કેમાં કરવામાં આવી છે? તો કલમ 184 કરવામાં આવી છે. અમલી ક્યારે બન્યો પૂછે તો 1988. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, આ પૂછાય એવો પ્રશ્ન છે. એમવી એક્ટ અમલી ક્યારે બન્યો? ક્લિયર? અમલી પૂછે તો 1988 આવશે વિદ્યાર્થી મિત્રો. અને ભારતમાં સૌપ્રથમ ક્યારે દાખલ કરવામાં આવ્યો એવું પૂછે તો 1939 આવશે. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ એમવી એક્ટ ક્યારે દાખલ કરવામાં આવ્યો? 1939. અમલી પૂછે તો 1988 યાદ રાખવાનું. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો મોટર વ્હીકલ એક્ટ, રોડ સેફટી બધાની પ્રશ્નો પૂરા. હવે આવશે વિદ્યાર્થી મિત્રો જીકેના પ્રશ્નો.
જો આ બધા મોડેલ પેપર કુલ ટોટલ તમને 35 મોડેલ પેપર આપવાના છે, એ પણ ફ્રીમાં તમારી યુટ્યુબ સિરીઝમાં જ, બરાબર છે. હવે આ 35 મોડેલ તમે જોવા માગતા હોય તો ટેલિગ્રામમાં જોડે જાઓ. ચેનલને પહેલાં પ્રથમ તો તમારી જવાબદારી છે સબસ્ક્રાઈબ કરવાની. ચલો, વિક્રમ સંવંત કઈ સાલથી શરૂ થયો વિદ્યાર્થી મિત્રો? તો કે ઈસવીસન પૂર્વે 56ની આસપાસ છે એ વિક્રમ સંવંતની શરૂઆત થઈ. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવના જે સ્મારકો છે કયા વંશની ઓળખ છે? સોલંકી વંશની ઓળખ છે. રાણકી વાવ પાટણમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. એ જે ભીમદેવ પહેલાની યાદમાં રાણી ઉદયમતીએ બંધાવી હતી. વિદ્યાર્થી મિત્રો, કેટલા માળની વાવ છે એ પણ તમારે કમેન્ટ કરવાની છે. કેટલા માળની વાવ છે અને આ વાવ કયા પ્રકારની છે? જયા વિજયા એવી રીતે તમારે કોમેન્ટ કરવાની છે, ખાસ એટલે ખાસ. જો તમે ડીપમાં વાંચ્યું છે તો તમને ખબર પડશે, બાકી તમને ખબર પડશે નહીં. ડાંગની દીદી આવે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ડેફિનેટલી પૂર્ણિમાબેન પકવાસા ઉપર ક્લિક કરી દેવાનું. જેને ડાંગની દીદીના હુલામણા નામથી છે એ લોક હૃદયમાં સ્થાન પામ્યું છે. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણિમાબેન પકવાસા. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરાના લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો કે 2.50 રૂપિયા. આ બોરસદ ક્યાં આવ્યું છે એ પણ કોમેન્ટ કરજો. કયા જિલ્લામાં આવ્યું છે? અને આ બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો એ પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો, બરોબર છે. હું કોમેન્ટ કરવાનું એટલે કહું કે તમે લોકો અત્યારે જ્યાં કંઈ પણ વાંચો છો, જે કંઈ પણ તૈયારી કરો છો, તો તમે ડીપમાં વાંચો. આ બધા પ્રશ્નો તમારી એની અંદર પણ બીજા 10 પ્રશ્નો નીકળે, એટલે બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. વ્યક્તિ દીઠ જ્યારે તમને કેટલા રૂપિયાનો વેરો પૂછવામાં આવે ને તો એમાં ખાસ યાદ રાખજો બોરસદ સત્યાગ્રહ આવશે. 2.50 રૂપિયાનો વેરો લાદવામાં આવ્યો હતો. નવજીવન માસિક એટલે ઇન્દુલાલ યાજ્ઞિક, જેને વિદ્યાર્થી મિત્રો જનતાના સાચા તરીકે ઓળખવામાં આવે છે. જનતાના સાચા. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્દુલાલ યાજ્ઞિક, જેણે નવજીવન માસિક શરૂ કર્યું હતું. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? ખાસ યાદ રાખજો સુલતાન કુતુબુદ્દીન છે, એમણે કાંકરિયા તળાવ બંધાવ્યું હતું. સુલતાન કુતુબુદ્દીન, ખાસ યાદ રાખજો. કાંકરિયા તળાવ જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. કાંકરિયા તળાવ પૂછે ક્યાં આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે, જે સુલતાન કુતુબુદ્દીને બંધાવ્યું હતું. અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળાની સ્થાપના પૂછે તો ખાસ યાદ રાખજો હરકુંવર શેઠાણી છે, જેણે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો કે ગાંધીજીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આ શામળદાસ કોલેજ છે ભાવનગર જિલ્લામાં આવેલી છે, જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. અહીંયા પ્રશ્ન તમને મોટો લાગે પણ અહીંયા જ તમારે ક્લિક કરી દેવાનું. માધવપુર ક્યાં આવ્યું? તો કે પોરબંદર. શું આ સ્થળ શેના માટે જાણીતું છે? તો કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કર્યા હતા ને એવી એક લોકવાયકા છે. આ માધવપુર ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું છે. મહાત્મા ગાંધીજીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સી. કારણ કે પ્રથમ મહાત્મા ગાંધીજીએ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી હતી. સૌથી પહેલાં પ્રવૃત્તિ જો તમને પૂછે મહાત્મા ગાંધીજીની તો એ કોચરબ આશ્રમ આવશે અને ત્યારબાદ એણે સાબરમતી આશ્રમમાં છે એ રહીને પ્રવૃત્તિ કરી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો જીકેના પ્રશ્ન પૂરા. હવે શરૂ થાય છે તમારા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો. જો બધા જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યો છું, ખાસ યાદ રાખજો. આ બધા જ ઉપયોગી નીવડ છે. જેની બુદ્ધિ સ્થિર છે તે એને સ્થિત પ્રજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. જેની બુદ્ધિ સ્થિર છે તેને સ્થિત પ્રજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ શું માટે એક શબ્દ? અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? તો કે અનપેક્ષા. એટલે વિદ્યાર્થી મિત્રો અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અનપેક્ષા. આત્મજા શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો થાય? તો કે પુત્રી. આત્મજા એટલે શું થાય? આત્મજા એટલે પુત્રી થાય. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધા જ શબ્દો મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં તમને ખાસ ને ખાસ ઉપયોગી નીવડશે. ચાર આંખો થવી એટલે વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે ઈર્ષ્યા થવી. બરોબર છે. ઈર્ષ્યા થવી આ રૂઢિપ્રયોગ છે.
4 આંખો થવી, એનો અર્થ થશે ઈર્ષ્યા થવી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તમે એને સમજો અને વિચારો અને એને ગ્રહણ કરો. આવા કેટલા મોડેલ પેપર તમને આપવાના છે? 35 મોડેલ પેપર્સ આપવાના છે. બરાબર છે? એ બધામાં પ્રશ્નોની સંખ્યા જોવા જશો ને તો તમારી 2500 પ્લસ વહી જશે. એમાંથી તમારા બેઠા પ્રશ્નો છે કંડક્ટર ભરતીમાં આવશે. આની પહેલાં પણ આપણે લેક્ચર સિરીઝ શરૂ કરી હતી અગાઉની ભરતીમાં, એમાં પણ બધા વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાયદો થયો હતો આના થકી. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા છે કંડક્ટરમાં લાગેલા પણ છે અને હાલમાં નોકરી પણ કરી રહ્યા છે. ખોટી જોડણી શોધો. એકત્રિત આવી રીતે ન લખાય. બરાબર છે? આ ખોટી જોડણી છે. એટલે અહીંયા જવાબ તમારો એ આવશે 41 સાચું છે, 1 દિલ્હી સાચું છે, 1 પક્ષી પણ સાચું છે. એકત્રિત આમ લખાય. આ તમને ખબર હોય તો ખબર પડે, બાકી ન ખબર પડે. જે ક્રિયાપદો કર્મ સાથે જોડાય વાક્યમાં પ્રયોજાય એને શું કહેવાય? એને સકર્મક ક્રિયાપદ કહેવાય. કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય એને સકર્મક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. અહીં વ્યતિરેક અલંકાર છે. કયો અલંકાર છે વિદ્યાર્થી મિત્રો? વ્યતિરેક અલંકાર છે. અહીંયા ચડિયાતું આવે ને ત્યારે વ્યતિરેક અલંકાર આવે. ચડિયાતું. અહીંયા નિંદા દ્વારા પ્રશંસા આવે. અહીંયા કોઈને ઉપમા આપવામાં આવે. સજીવારોપણમાં નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે. બરોબર છે? જ્યારે કોઈ વસ્તુને કોઈ વ્યક્તિથી ચડિયાતી કહેવામાં આવે ને ત્યારે વ્યતિરેક અલંકાર બોલે. વ્યાસસ્તુતિ અલંકારમાં નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે. શું તમારી બહાદુરી, તમે ઉંદર જોઈને નાઠ્યા, એ વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને ઉપમા આપવામાં આવે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. બરાબર? પણ અહીંયા આપણને શું કીધું છે? ક્લિયર? સજીવારોપણ. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ હોય એને સજીવારોપણ, એમાં સજીવનું આરોપણ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ડુંગર છે એ હાંફતા હતા, તો ડુંગર કોઈ દિવસ હાંફે નહીં. હાંફવું એ સજીવનું લક્ષણ છે. એટલે ડુંગર એ નિર્જીવ છે, એટલે નિર્જીવમાં સજીવનું આરોપણ કર્યું એટલે સજીવારોપણ અલંકાર. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ ઈશ્વરનો પર્યાય નથી? આકાંક્ષા. જો ઈશ્વર એટલે ભગવાન પણ થાય, પરમેશ્વર થાય, વિભુ થાય, પરમાત્મા થાય. સાચો જવાબ તમારો આવશે સી. ચેતનનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ચેતનનું વિરુદ્ધાર્થી શબ્દ જડ થશે. શું થશે? ચેતનનું વિરુદ્ધાર્થી શબ્દ જડ. તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. આનો જવાબ શું આવશે? બધાએ કોમેન્ટ કરવાની છે. 2 પ્રશ્ન મેં એટલા માટે તમને રાખ્યા છે, તમે કેટલું વાંચો છો ને એનું મૂલ્યાંકન કરવા માટે. બરોબર છે? જો વર્તમાન કૃદંત હોય તો તમારે વાક્યમાં તો, તી, તું, તા આવે. સંબંધક કૃદંત હોય તો ઈ, કે, ઈને આવે. હેત્વાર્થ કૃદંત હોય તો વા અથવા વાને આવે. બરોબર છે? ભૂત કૃદંતમાં તમારે કંઈ ડીપમાં જવા નથી. બરોબર? ચાલો. અભયારણ્યો છે અને વન્યજીવનની બાબતમાં અહીંયા તમારે જોઈ લેવાનું કયું જોડકું ખોટું કીધું છે. ખાસ યાદ રાખજો. જ્યારે ખોટું હોય ત્યારે ખોટા તરફ જ આપણે ક્લિક કરવાનું. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બરડીપાડા. બરડીપાડા ડાંગ જિલ્લામાં ન આવે. બરડીપાડા, ડેડિયા ક્યાં આવશે? ચાલો, હું કોમેન્ટ કરવાની છે, મારે જવાબ નથી આપવાનો. સાચો જવાબ બધાએ કોમેન્ટ કરવાની છે કે બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? વેળાવદર કાળિયારે સાચું છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ઘુડખર કચ્છના રણમાં આવેલું છે. સુરપાક, જેને આપણે ફ્લેમિંગો તરીકે ઓળખીએ છીએ, આ ફ્લેમિંગો કચ્છના મોટા રણમાં જોવા મળે છે. ઘુડખર કચ્છના નાના રણમાં જોવા મળે છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં ડાંગરનો પાક થતો નથી કીધું છે? જો અમદાવાદમાં થાય, ખેડામાં થાય, પંચમહાલમાં થાય, સુરેન્દ્રનગરમાં થતો નથી. ખાસ એટલે ખાસ યાદ રાખજો. સુરેન્દ્રનગરમાં છે એ સુરેન્દ્રનગરમાં ડાંગરનો પાક થતો નથી. ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી? 16 નથી પસાર થતો, બાકી 8 પસાર થાય, 15 પસાર થાય, 8A પણ પસાર થાય છે.
ન પસાર થતો એવો કયો છે? તો કે બી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર 16. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કોણ કરે? જીપીસીબી. જીપીસીબી એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કરે છે. નેક્સ્ટ, ક્યુ બંદર દુનિયાનું વસ્ત્ર કહેવામાં આવે છે? ખંભાત. જેનું પ્રાચીન નામ તમને પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો, સ્તંભ તીર્થ. આની સૂતર ફેણી વખણાય, બધાને ખબર જ છે. નેક્સ્ટ, ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ રાજ્યનો જે, હવે આ બધા ભૂગોળના પ્રશ્નો છે. કયા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો? ભૂગોળના. બધા શરૂ થઈ ગયા છે, ખાસ યાદ રાખજો. આ રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા પ્રમાણમાં છે? તો કે 8.47% પ્રમાણમાં છે. આ આઈએમપી પ્રશ્ન છે, આ ટકાવારી ખાસ મગજમાં ઉતારી દેજો. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો કે ભૃગુ કચ્છ છે એ હાલમાં ભરૂચના નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ભરૂચ. લીલીના ઘેર શબ્દ છોરવાડ સાથે સંકળાયેલ છે. કોની સાથે સંકળાયેલ છે વિદ્યાર્થી મિત્રો? લીલીના ઘેર શબ્દ ચોરવાડ સાથે સંકળાયેલ છે. આ પરીક્ષામાં પૂછાયેલું છે ખારા ઘોડા શું છે? અડધાને એમ કોઈ કે ઘોડાની જાત છે, પણ ખાસ યાદ રાખજો, ખારા ઘોડા છે ને એક સ્થળનું નામ છે. ઘોડાની જાત નહીં આવે, મીઠાની જાત પણ નહીં આવે. ક્લિયર છે? મીઠા માટે જાણીતું છે પણ મીઠાની જાત નહીં આવે. આ એક માઇનોર ભેદ છે, ખાસ યાદ રાખજો. આ ખારા ઘોડા ક્યાં આવેલું છે? બધાએ કોમેન્ટ કરવાની છે, કયા જિલ્લામાં આવેલું છે. તમે એટલા ટાઈમથી તૈયારી કરો તો આ તો તમને ખબર જ હોવી જોઈએ. હવે શરૂ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના પ્રશ્નો. માઇક્રોસોફ્ટ વર્ડમાં ફકરાની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય છે? તો કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ફકરાની ગોઠવણી કુલ 4 પ્રકારે કરી શકાય છે. ફોર્મ્યુલા બારમાં ખાલી જગ્યા હોય છે, એક્સેલ હોય છે. શું હોય છે? એક્સેલ. જેમણે આગળના 5 મોડેલ પેપર નથી જોયા એ એકવાર આપણી યુટ્યુબમાં પ્લે લિસ્ટની મુલાકાત લઈ લો. બરોબર છે? ત્યાં તમને ક્રમશઃ આગળના 5 મોડેલ પેપર મળી જશે. વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ યુઝર કયું છે? તો કે મોઝેઇક છે. આ મોઝેઇક વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ યુઝર છે. કોમ્પ્યુટરની પરિભાષામાં GIF ફાઇલ શું છે? તો ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ એટલે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની ભાષામાં GIF, ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. સોફ્ટવેર એટલે શું? તો કે સોફ્ટવેર એટલે વિદ્યાર્થી મિત્રો જેને કોમ્પ્યુટર પ્રોગ્રામ કહી શકાય, આજ્ઞાઓનો સમૂહ કહી શકાય, ઓપરેટિંગ પ્રોગ્રામ પણ કહી શકાય, એટલે સોફ્ટવેર. હાઇપરલિંક કલર કેવો ધરાવે છે? તો કે હાઇપરલિંક છે એ વાદળી કલર ધરાવે છે. જો આ બધા આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. આપણે ગવર્મેન્ટ સોર્સ પાછલા વર્ષના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરીને જ આ બનાવ્યા છે. બરાબર છે? ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈ રહ્યા છે. એકવાર રિવ્યૂ આપતા જજો કેવો લાગ્યો ક્લાસ, પ્લીઝ. બરાબર છે? આગળના 35 મોડેલ પેપર બનાવવાની પ્રેરણા મળે એટલા માટે. તમારા માટે જો આવી નિસ્વાર્થ ભાવે વિનામૂલ્ય સેવા કરતો હોય તો આટલું જવાબદારી તમારી છે. લેક્ચરને તમારે શેર કરવાનો છે, ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં જોડાઈ જવાનું છે, બસ. હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા માટેનો ટૂલ તમને પૂછે તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ડી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? લેઝર પ્રિન્ટર નહીં આવે, ડોટ મેટ્રિક નહીં આવે, થર્મલ નહીં આવે, એટલે અહીંયા તમારો જવાબ આવશે એક પણ નહીં. તો કયું પ્રિન્ટર આવશે? બધાની કોમેન્ટ આવી જોઈએ, ગમે તેમ કરીને બધાને આ સવાલનો જવાબ તો આવડવો જોઈએ. જેનો જવાબ સાચો છે એની કોમેન્ટ હું પિન કરી દઈશ. બરોબર?
નેટવર્ક માટેનો સૌથી મોટો કોનો વિસ્તાર સૌથી વધુ ગણો છે? બધાને ખબર છે. આનું પૂરું નામ શું છે? વાઇડ એરિયા નેટવર્ક. આજના મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં દસ્તાવેજ સ્લાઇડ્સ હોય, તમને બધાને ખબર છે. જ્યારે તમે પ્રેઝન્ટેશન કરો ત્યારે પ્રેઝન્ટેશનમાં શું થાય? સ્લાઇડોનો સમૂહ છે 1 by 1 રન થાય. કોઈ સ્લાઇડ આ બાજુથી આવે, કોઈ સ્લાઇડ આ બાજુથી આવે, કોઈ સ્લાઇડ આ બાજુથી આવે, કોઈ વચ્ચેથી બહાર સ્લાઇડ જાય, તો એને સ્લાઇડોનો દસ્તાવેજ કહેવાય. સ્લાઇડ એ દસ્તાવેજ જ કહેવાય. કોનો? માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો, જેને એક ફાઇલ એક્સટેન્શન .ppt છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને મોડેલ પેપર સારું લાગ્યું છે. જો સારું લાગ્યું હોય તો લેક્ચરને લાઇક, શેર અને ખાસ કરીને રિવ્યૂ આપવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો ક્લાસ? પ્લીઝ રિવ્યૂ અવશ્ય આપજો. તમારા રિવ્યૂ અમારા માટે અમૂલ્ય હોય છે, એટલા માટે. થેન્ક્સ ઓલ સ્ટુડન્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. ટેલિગ્રામમાં જોડાઈ દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ફરજિયાત કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.